તમે બ્લડ દેવું ના કેમ પાડો? તમે કઈ તમારી પાસે હોદો છે કેમ પકડો? હાથ નહીં પકડવાનો. આ દારૂ પીધેલ હાલતમાં છે અહીંયા. એમ નહીં, તમે આ શું છો અહીંયા દેવ બ્લડ બેંકમાં? તમે શું છો? હોદો છે તમારો કઈ? હું તો અહીંયા માણા હું એ પિયારો છે. હે પિયારો છે ખાલી, એ કાંઈ નથી, એમને બેઠી જાય જાઓ. તમે બ્લડ દેવું ના કેમ પાડો? તમે કઈ તમારી પાસે હોદો છે? તો કેમ બ્લડ પાછું લીધું તમે? અરે મેં કાંઈ પાછું નથી તો લીધું. અમને કોઈ દી કેમ નો તમને હક છે? તમને કોઈનો કઈ હે? અમને હક નથી. તો કાંઈ નથી. તો તમે પીધેલ છો? ના. તો તમારું નામ શું છે? મારું નામ કાળુભાઈ. આખું નામ? કાળુભાઈ રે. ભાઈ આ કાળુભાઈ રહ્યા છે દેવ બ્લડ બેંકમાં દારૂ પીધેલી હાલતમાં છે અત્યારે, અને દર્દીને બ્લડ આપીને હાથમાંથી છીનવી લે છે. આ દર્દીના સગા છે એ બ્લડ લેવા. તમે શું કરવા આવ્યા છો બેન? બ્લડ લેવા. એટલે જવાબ જ એવા દીધા એને કે એક ને જેને ફોન લગાડી એને કે મને ફોન લગાડવા નહીં દેવા. આ ભાઈ કેવી હાલતમાં છે અત્યારે? અત્યારે કેવી હાલતમાં? હા બેકાર હાલતમાં છે મારા પપ્પા. એ નહીં, આ ભાઈ કેવી હાલતમાં? જવાબ દે. ડીઝલમાં. દારૂ પીધેલ હાલતમાં હે? તો આ કેમ આ તમારા મોઢાથી મેં કાંઈ તો કઈ ગઈ. તમે વાત જ કરો છો જે આવ્યા ઉઠીને બહાર નીકળ્યા ત્યારના કોને ફોન લગાડ્યો હું કરીને પીધેલા છો. હાલો મારા ભેગા હું તમને લઈ જાઉં. હાલો હાલો હા આ પીધેલી હાલતમાં છે એ ભાઈ. હાલો તમે કેમ આપણે ટેસ્ટ કરાવવા જાય? એવું કઈ નથી. છે કીધું આવ્યા ત્યારના દાદાગીરી કરે છે. હા કે હા જે મોઢું મેં રોજુ રાખ્યું છે હમણાં હું કહું. સાહેબ એવું નથી. મેં રોજુ રાખ્યું છે એટલે હમણાં હું કહું. મોઢાની ભાષા ચોખ્ખી. મારે એવું નથી. આ બધા છે ને મને તમે ટ્રસ્ટી છો એના? ટ્રસ્ટી નથી. માલિક છો? માલિક છો? માલિક નથી. તો હું કામદાર જ છું, બરાબર. પણ આ બ્લડ બેંકના સંચાલન કોણ છે? હાલો હે આ સંચાલક કોણ છે? સંચાલક ઈ નાથાણી છે. કોણ હે? નાથાણી એ ક્યાં છે? ઈ રાજકોટ થી સંચાલક. મારી વાત આ ભાઈ કોણ છે અહીંયા? ઈ પીઆરઓ છે અમારે. તો શું કરવાનું હોય એના? ઈ અમારે ટ્રસ્ટી છે યાર બીજા એટલે એમ નહીં દાદાગીરી કરે છે અહીંયા? ના, દાદાગીરી નથી. દાદાગીરી નથી કરતા સાહેબ. તો કેમ બ્લડની થેલી કેમ તમે લઈ લીધી? મારી વાત સાંભળો. મેં તમને એવું કીધું નથી કીધું. બે વાર લોહી દીધું, પાછું જટી લીધું કે હવે નથી દેવું. તમારે જેમ કેવું હોય ફોન કરવો હોય ને એટલે ફોન કરી કે હવે નથી દેવું હોય કે એવી રીતના ચોખ્ખું કીધું. બધે ફોનના જવાબ કેવા દીધા કોઈને હાલો પૈસા પાછા લીજો અને પૈસા તમે દારૂ પીધેલ હાલતમાં આવો, પોલીસને બોલાવો. હાલો હા બોલો. જોડાય ખરેખર નો જોડાય. હું સાચું કહું તમે ભલે તમે તમારી રીતે હાજર છો પણ એવી રીતના નો જોડાય. બ્લડ કેમ પાછું લઈ લીધું? એમને બ્લડ કેમ પાછું લઈ લીધું? તમે કહો ને. એટલે એમ કીધું ને 5 મિનિટ બ્લડ પાછું આપી દીધું. બ્લડ તમે દીધા પછી કેમ પાછું લીધું? મારી વસ્તુ સાંભળો, મારી વાત સાંભળો, બરાબર. આ બેન કે હા એ વાત સાંભળો. તમે બ્લડ કેમ પાછું લઈ લીધું? તો મને કહો, સમજાવો. મારી નજરની સામે. ઈ ગરમ કરવાનું હોય હજી. ના, ગરમ ન કરવાનું હોય. હું મેડિકલ લાઈનમાં બધું 15 વર્ષ 20 વર્ષ થયા છું. હા. સેવા કે પ્રવૃત્તિમાં 20 વર્ષ થયા છું. તો ગરમ ન કરવાનું હોય. કાંઈ વાંધો નહીં. એટલે બ્લડ તમે દીધા પછી કેમ પાછું લઈ લીધું? કાંઈ એટલે શું કામ લઈ લીધું? કારણ નથી કયું? એ અનમેચ થઈ ગયું. હાલો અનમેચ થઈ ગયું છે. કાંઈ અમને તમે તો રિપોર્ટ કરીને આપ્યું છે પાછું. તમે રિપોર્ટ કરીને આપ્યું ને? બધી વસ્તુ સાચી તમે રિપોર્ટ કરીને આપ્યું તો અનમેચ કેથી થઈ ગયું? પણ નથી. મારે ન્યાય નથી આવ્યો, બરાબર છે. આમાં એટલે આમ તમારી મરજીથી દેવું હોય ને મરજીથી ન દેવું એવું બને એવું કાંઈ બ્લડ બેંકમાં? મોટા ભાઈ શાંતિ રાખો. હું એવું નથી કહેતો. એટલે તમારી ઈચ્છા હોય તો તમે દો, ન હોય ઈચ્છા હોય ન દો. એવું કાંઈ નથી. તો હું દઈશ જ તમે બ્લડ હુકમ લઈ લીધું? અત્યારે દર્દી બીમાર છે, તમે ક્રિટિકલમાં છે, તમે બ્લડ હુકમ નથી દેતા? હજી વાર છે એને દેવાની. કાંઈ વાર નથી. તમે બ્લડ હુકમ લઈ લીધું એ મને કયો. પેલા એને પૂછો. તમે બ્લડ હુકમ લઈ એને લીધું? મને હું કીધું નહીં કીધું. તમે આ દાદાગીરી કરો છો કે નહીં તમારી દેવ બ્લડ બેંકમાં? જવાબ એવા દેવા માંડ્યા પણ નહીં મળે. કોઈ વાત નહીં કરાવો, હું કોઈ વાત નહીં કરું. આમને કે તમે વાત ગમે એ માણસ વકીલ જેવા વકીલે વાતો કરે છે કે હાલો ભાઈ છે. આ દાદાગીરી છે તમારી દેવની? હા પાકું ને? હા. એટલે તમે આવી રીતે જ કરો બ્લડમાં બધાને? આ દેવ બ્લડ બેંકની દાદાગીરી છે. પરાણે દેવ બ્લડ બેંક આ લોકો આપે છે. દાદાગીરીથી જ આપો હો ને તમે? કયો ને તમે દાદાગીરીથી આપો? કોઈને વાત નથી કરવાની. કેમ પકડો તમે? મારી વાત સાંભળો. હાથ નહીં પકડવાનો. હાથ નહીં પકડો. એ જઈ લો હાથ પકડો. આ લ્યો વિડિયો ઉતારી લીધો એનો. આ દારૂ પીધેલ હાલતમાં છે અહીંયા. આલી આલી અરે ત્રણ દારૂ
ત્રણ લ્યો બે પૈસા પાછા લીધે. પૈસા હું હવે તને મૂકીશ નહીં લાખ રૂપિયા જોતું તમને ઉભો. હવે નહીં મૂકું હું પૈસા તો થોડા. રોજુ રાખ્યું તને હું બોલતી નથી હો. ફોન રોજુ રાખ્યું તને હું બોલતી નથી તું પાગલ કરતો તો ને જ્યારે ત્યારે મારો પીતો હા વલેલો હતો સમજી ગયો આ ભાઈ દારૂ જેટલા જેટલા શબ્દ બોલતો તો તું અત્યારે- હું છે ને તને અહીં બેઠો વિડીયો ચાલુ રાખજો. હું તમને કહું જ છું. હું તમારી માફી માંગુ હાલો. તમે દારૂ પીધેલો છે લઈએ કે હા કે ના દારૂ પીધેલો છે ને હે તમે ચાલુ ઓફિસે દારૂ પીવો છો ને આ દારૂની બોટલો કોની છે એ બીજાની હે મારી નથી. દારૂની બોટલ છે ને તો તમે પીધેલ હાલતમાં તો છો નથી બીજેલા હે નથી. તો બોટલો કોની છે ઓફિસમાં એ બીજાની છે. કોની બીજાની એ ઓલો માણો હે ને જોડા નાઈટ વાળો મહિનો તો કોની કોની હે દારૂ બોટલું નાઈટ વાળો માણસ હે ને એની નાઇટવાળા માણસની એટલે બ્લડ બેંકની અંદર તમે દારૂ વેચો છો નહીં દારૂ પીવો છો નહીં તો અહીંયા દારૂની બોટલો આવી ક્યાંથી હવે અરે એવા દો તમે આવી ક્યાંથી આવી અંતરે